નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર હવે વરસાદને લઈને નવી આગાહી જાહેર થઈ છે। 2000 રૂપિયાનો હપ્તો જેને નથી મળ્યો એ આજનો વિડીયો જોઈ લે। દર મહિને વીજળી બિલમાં વધારો થશે। ખેડૂતોના માટે ખરાબ સમાચાર આવ્યા। તારીખ નોંધી લેજો, વરસાદ આવશે। લાઇટ બિલને લઈને સૌથી મોટા સમાચાર। કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી। બેંકમાં ખાતું હોય તો 10 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે। હવે તમારું સરકારી કામ અટકવાનું નથી। લોન લેતા પહેલા આજનો વિડીયો જોઈ લેજો। મોંઘવારીના હિસાબે પગાર વધ્યો, જૂના સિમ કાર્ડ બંધ થશે, ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ બંધ થશે, બેંકમાં બેલેન્સ ઓછું હશે તો જોઈ લેજો આ વિડીયો। ખાસ કરીને સીએનજી પીએનજીના ભાવની અંદર વધારો, પેટ્રોલ ડીઝલના ભાવની અંદર 12 રૂપિયાનો વધારો। ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયાની કેસીસી લોન અને 2 લાખ રૂપિયા સુધીની માફ। સોના અને ચાંદીના આજના ભાવ ઘટ્યા છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડની અંદર લાભ, ખેડૂતોના ખાતામાં થયા છે પૈસા જમા। 100% ગેરંટીની સાથે મળશે ફિક્સ વ્યાજ। હવે મિત્રો આજના સમાચારની શરૂઆત કરીએ તો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો તારીખ નોંધી લેજો, હવે વરસાદ આવશે। સરકારે પણ આ અંગે છે એ જાહેરાત કરી છે કે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ સાચી માહિતી છે। ખાસ કરીને તમને અત્યારે જણાવીએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસરની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે। કઈ તારીખે માવઠું પડશે તેની તમને માહિતી જણાવીએ તો ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે ડાયરેક્ટર એ.કે. દાસે કરી છે। 18 તારીખથી લઈ અને 19 માર્ચ સુધીમાં ડાયરેક્ટર દ્વારા જે જણાવવામાં આવ્યું છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે તેમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડી શકે છે। 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી વાદળો જોવા મળી શકે। 19 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં વરસાદી ઝલક છે જોવા મળી શકે। તેમજ મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને તાપીમાં પણ વરસાદી માહોલ છે જોવા મળી શકે છે। હવે મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર અત્યારે વાતાવરણ કેવું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો શું 2000 રૂપિયાનો હપ્તો છે એ નથી મળ્યો એવા ખેડૂતોને હવે ક્યારે હપ્તો મળશે? પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22 હપ્તા છે જાહેર થઈ ગયા, એટલે કે 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર 13 માર્ચના રોજ છે એ જમા કરી દેવામાં આવ્યો। ઘણા બધા ખેડૂતોને આ હપ્તો મળી ગયો છે અને ઘણા ખેડૂતો એવા છે કે તેમને હપ્તો નથી મળ્યો। હપ્તો તો નથી મળ્યો પરંતુ એ સાથે બેંકમાં મેસેજ પણ નથી આવ્યો। તો હવે જે ખેડૂતોના ખાતામાં પૈસા જમા નથી થયા એમને શું કરવું? જો તમારા બેંક ખાતાની અંદર હપ્તો જમા નથી થયો તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે 1800 પછી 180 1551 આ 3 ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યા છે, તેની ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો। બીજું એ કે કેવાયસી બાકી હોય તો બેંક સાથે આધાર કાર્ડને લિંક કરાવો। જો સુધારી લેવામાં આવે તો તમારા હપ્તો છે એ અપડેટ થઈ જશે। ત્રીજું એ કે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર જે અત્યારે તમારા સ્ક્રીન ઉપર આપવામાં આવ્યો છે, જે સ્ક્રીન નંબર ઉપર જે અત્યારે પીએમ હેલ્પલાઇન નંબર છે એ છે 15 52 61 તેમજ 011 24 300 પૂરા 606 આ 2 ટોલ ફ્રી નંબર છે પીએમ કિસાનના, એટલે કે ઓફિશિયલી જે છે એ તમે કોન્ટેક્ટ કરી શકો છો। ચોથું એ કે જૂના હપ્તાના બાકી હોય તો બેંકમાં લોચો હોય તો પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી યોજના સાથે ફરી વખત તમારું બેંક એકાઉન્ટ જોડી દો અને તમારા બેંકની અંદર આવનારા સમયની અંદર ફરી વખત પૈસા છે જમા થઈ જશે। જો મિત્રો આવું તમારે ન કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી અમારા દ્વારા તમને સૌથી મહત્વપૂર્ણ જે માહિતી છે આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને વીજળી બિલમાં વધારાનો ચાર્જ કેમ લેવામાં આવે છે? ફિક્સ ચાર્જ, ફ્યુલ ચાર્જ, એનર્જી ચાર્જ, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, કેપેસિટર ચાર્જ, મોડું બિલ ભરો તો એના ઉપર તમને જે ચાર્જ આપવામાં આવે વગેરે જેવી તમે ચાર્જ ભરો છો તો વીજળીના બિલના નામે સરકાર ગ્રાહકને લૂંટેલી છે। એમાં શું આ લૂંટ બંધ થવી જોઈએ? કારણ કે મિત્રો લાઇટ બિલ તમે ભરવા જાઓ છો ત્યારે ઘણા બધા તમે ચાર્જ ભરો છો તો એમ છતાં પણ તમારો બંધ મીટર છે તેનું પણ તમારે ભાડું ભરવું પડશે। તો આ કેટલું યોગ્ય છે? નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લાઇટ બિલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો ઘર તમારું હોય તેમજ ઘર ઉપર જે લાઇટ બિલ લાગેલું હોય, મીટર લાગેલું હોય તેના માટે પણ તમે પૈસા છે એ આપેલા હોય છે।
તો આવા સમયે હવે જે છે એ દિવાલ તમારી હોય, મીટર તમારું હોય, દર મહિને મીટરનું ભાડું પણ તમે ભરો, ઘર ઉપર કે કંઈ પણ જગ્યાએ એટલે કે ઓફિસ કે કોઈ પણ જગ્યાએ તમે લાઇટ બિલનું ભાડું તો ભરો છો, પરંતુ તેના મીટર લગાવવા માટેના પણ ભાડા તમે ભરો છો. તો દર મહિને મીટર ભાડું કંપની છે એ તમને શા માટે આપે છે એવું તમે ક્યારેય પણ પૂછ્યું છે? જો મિત્રો ના પૂછ્યું હોય તો હવે તમે છે એ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ આવા ધોતિંગ હાલતા હોય તેમાં તમે છે એ કહી શકો છો, કારણ કે લાઇટ બિલને લઈને સરકાર દ્વારા જે છે એ કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે તેના ભાગરૂપે આપણે માહિતી મેળવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જેટલી પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે 90% આગાહીઓ સાચી પડી છે. આ વખતે પણ કાળઝાળ ગરમી અને માવઠાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ જે કહે છે ખાસ કરીને તમે સાંભળજો. અંબાલાલ પટેલનું કહેવું છે કે હવામાન નિષ્ણાતો ઘણા બધા છે, પરંતુ આમના દ્વારા જે પરફેક્ટલી એટલે કે પરફેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ જે છે એ અત્યારે ડિસિઝન આવતું હોય તો એ જ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું ડિસિઝન પણ અંબાલાલ પટેલ પાસે જ છે. આ સાથે બીજા ઘણા બધા વ્યક્તિઓ આવે છે, પરેશભાઈ ગોસ્વામી છે, તેમજ રમણીકભાઈ વામજા, આવા ઘણા બધા ક્રિએટરો આવે છે, પરંતુ એ દરેક લોકો પાસેથી આવડું આ જે છે ટેલેન્ટ શીખવું એ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ અપડેટ છે એ માહિતી સ્વરૂપે કે ગુજરાત રાજ્યની અંદર જો કાળઝાળ ગરમીથી બચવું હોય તો શું કરવું જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ તમે કાળઝાળ ગરમીની અંદર ટ્રાન્સફર થાવ છો એટલે કે જાઓ છો અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી અથવા ઓફિસને મૂકીને જ્યારે પણ જાઓ છો ત્યારે ઘણા બધા ખર્ચા છે એ તમારે ડેઇલી રૂટીનમાં કવર કરવા પડે. એ ડેઇલી રૂટીનની અંદર કઈ રીતના હોય છે તમે ચેક કરી અને તપાસ કરી શકો છો. ખાસ કરીને કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી હોય છે, તેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 18 માર્ચથી લઈને 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવનોના કારણે આંબા ઉપર રહેલા મોર પણ ખરી પડશે. આ સાથે જ ભારતમાં દક્ષિણ પૂર્વના કેટલાય ભાગોની અંદર ચોમાસા જેવો છે એ માહોલ સર્જાઈ ગયો છે. તો બીજી તરફ પણ હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ છે જાહેર કર્યું છે. એ તો હેલ્મેટ સાથે લેવાનું ભૂલતા નહીં. હવે મિત્રો માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે તો ગુજરાત રાજ્યની અંદર વિવિધ જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને આ ડ્રાઈવની મારફતે તમારે દંડ ન ભરવો હોય, દંડ ભોગવવો ન હોય તો તમે સરકારી યોજનાના આરટીઓના જે નિયમો છે એ નિયમોનું પાલન કરશો. શું નિયમો છે એ તમને આજ સાંજ સુધીમાં જે તે વિસ્તારની અંદર તમને માહિતી મળી જશે અને ખાસ કરીને અત્યારે જે છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશેની પણ અત્યારે તમને માહિતી જણાવી દઈશું. તો મિત્રો અત્યારે રાજ્યના પોલીસ વડા દ્વારા અકસ્માતોને અંકુશમાં લેવા માટે 15 દિવસથી વિશેષ ટ્રાફિક ડ્રાઈવ છે આદેશ આપવામાં આવ્યો છે. આ ડ્રાઈવ 25 ફેબ્રુઆરીથી શરૂ થઈ અને 10 માર્ચ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ખાસ કરીને વાહનોમાં કાચ, હેલ્મેટ વગરના વાહન ચાલકો અને ઓવર પેસેન્જર ભરેલ જે વાહનો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સાથે અત્યારે જે વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાણી છે એવામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ અંગે છે ચેતવણી જાહેર કરી હતી કે ગુજરાત રાજ્યની અંદર ભેદભાવ ના કરતા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે લોકેશન છે એ ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં અત્યારે ધોળા દિવસે છે એ તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે. હવે મિત્રો એ દરેક બાબત તો અલગ રહી, પરંતુ હવે તમને સૌથી મહત્વપૂર્ણ સમાચાર મેળવશું અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈશું, જેમાં મિત્રો 2 લાઇટ બિલ તમે એકસાથે ભરશો બાકી હોય તો પણ તમે આ વીજ જોડાણનું જે કનેક્શન કાપે છે, લાઇટ બિલ જે કાપે છે એના કરતાં તમને છે સમાચાર સારા મળશે. જામખંભાળિયા ભાણવડ વિસ્તારોમાં પીજીવીસીએલની મોટી કાર્યવાહી થઈ ગઈ છે. કંપનીએ 25 ટીમો અને 50 ટીમોને તૈનાત કરી છે વિવિધ ડિપાર્ટમેન્ટોની અંદર, જેમાં અત્યાર સુધીમાં જે સમાચાર મળી રહ્યા છે એના વિશેના તમને જાણકારી આપીએ તો 1200 વીજ ગ્રાહકો પર તવાઈ મારી છે, જેની અંદર મિત્રો છેલ્લા 2 થી વધુ વીજ બિલ ન ભરનાર ગ્રાહકો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. કાર્યવાહીમાં વીજ વપરાશથી તપાસ, બાકી રકમ નીકળતી હોય વસૂલાત પ્રમાણે તો
ગેરકાયદેસર વીજ કપાણ કે પછી વીજ વપરાશ તો નથી ને, એવું જાણવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ PGVCLના અધિકારીઓએ જણાવ્યું હતું એ પ્રમાણે અભિયાનને વીજ વ્યવસ્થા મુજબ બનાવવામાં આવશે. તો આ બાબતે કોઈ પણ લોકોને છે એ રૂટની ખબર ના હોય તો અત્યારે આજ સાંજે ગુજરાત મૂકી અને ખાસ કરીને પટિયારકા જવાનું રહેશે. ત્યાર પછી સમાચારની મુલાકાત લે કે ગુજરાત રાજ્યની અંદર ખરેખર જે લોકોના 2 લાઇટ બિલ બાકી છે એમને જ લાભ મળે છે કે પછી દરેક લોકોના રજિસ્ટ્રેશન કરાવેલા લાઇટ બિલને પણ લાભ મળે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો PM કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. મિત્રો, PM કિસાન યોજના અંતર્ગતના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર આવવાની શક્યતા રહેલી છે. એટલે હવે આજે 25 ફેબ્રુઆરી થઈ ગઈ છે અને આવતીકાલ અને ત્યાર પછી જો મિત્રો આ પ્રકારનો ગુજરાત રાજ્યની અંદર જો કોઈ કદાચ છે એ આવો મેસેજ ન આવે તો તમારે છે એ મને ફોન કરવાનો રહેશે. તો આ બાબતે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો રજિસ્ટ્રેશન કરાવવું અને ખાસ કરીને 2 થી 3 દિવસ માટે લોકેશન ચેન્જ કરાવવું પડે. લગભગ તો નહીં કરાવવું પડે કારણ કે વેધર એનાલિસિસની ફોરકાસ્ટની જે માહિતી છે એના ભાગરૂપે થોડુંક પ્રમાણમાં છે એ આપણે વર્ટિકલ ચેક કરવું પડે. ગુજરાત રાજ્યની અંદર પણ આમ ગુજરાતના પણ લોકેશન છે એ સરખા આવે છે પેરામીટર સાઇડથી. અને ખાસ કરી વેધર એનાલિસિસના ફોરકાસ્ટની આગાહી હોય તો આગાહી ઋતિકમાં સેન્ડ કરજો કારણ કે એમને વરસાદની આગાહી છે એ વરસાદની આગાહીથી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ ટૂંકવું પડે. તો આ બાબતે ગુજરાત રાજ્યની અંદર PM કિસાન યોજનાના હપ્તા છે એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, PM કિસાન યોજના અંતર્ગતના લાભાર્થીઓ માટે 22મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં આવે. માર્ચ મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં આવી શકે છે. જો કે હજુ સુધી ખેડૂતોને ઓફિશિયલી માહિતી કે તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ અત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે, જેમાં તમે આ વખતે KYC કરાવવા જાઓ છો તો એમાં નોંધાયેલ eKYC આધારિત અનિવાર્ય છે. જો eKYC બાકી છે તો તેના ઉપર થઈ લટકેલી કોઈ પણ PM બાકી છે એમની ચર્ચા થતી હોય તો ગુજરાત રાજ્યની અંદર 2000 ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર 2000 અને ખાસ કરીને અત્યારે તમને જે છે રોકડા કેશ પેમેન્ટ આપી દીધું હતું. તો PM કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એવા ખેડૂતોને પણ લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે એ મોકલી દેવામાં આવી રહ્યા છે. તમારે પણ 2000 રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ટોલ નિયમોની અંદર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ટોલ નિયમોની અંદર શું ફેરફાર થઈ રહ્યો છે તમને સૌપ્રથમ એ જણાવી દઈએ. તો મિત્રો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI જે છે એ દેશના ટોલ પ્લાઝાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટેની છે વાતચીત કરી છે. તેની અંદર મિત્રો 1 એપ્રિલ 2026થી તમામ નેશનલ હાઈવે ઉપર જે ટ્રાન્ઝેક્શન છે કેશ ટ્રાન્ઝેક્શન એ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે અને ખાસ કરીને મુસાફરોને ટોલ ચૂકવવા માટે માત્ર ફાસ્ટેગ અથવા તો UPI જેવા ડિજિટલ માધ્યમનો જ ઉપયોગ છે એ કરવા બાબતે કહેવામાં આવશે. અને એ સાથે મિત્રો UPI જેવા જે ડિજિટલ પેમેન્ટો છે એમના માધ્યમથી હવે આ ઉપયોગો કરવા પડશે. NHAIના જણાવ્યા અનુસાર આ નિયમો છે દેશના 1150થી પણ વધુ ટોલ પ્લાઝા અને નવા નિયમો દેશના 1150થી વધુ ટોલ પ્લાઝા અને એક્સપ્રેસ વે ઉપર લાગુ પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યમાં 3 દિવસ છેલ્લા કેટલાય દિવસોથી છે હવામાનની અંદર મોટો પલટો આવ્યો હતો. હવે 3 ઋતુનો અનુભવ એકસાથે થઈ રહ્યો છે એવા સમાચાર સામે આવી રહ્યા છે. તેની અંદર તમને માહિતી સમાચાર સ્વરૂપે જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી હવામાનની અંદર સતત પલટો આવ્યો છે, જેમાં એક તરફ શિયાળાની વિદાય, બીજી તરફ ઉનાળાનું આગમન અને આ બંને વચ્ચે છે એ મિત્રો ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર જોવા મળી રહી છે. એટલે કે વરસાદની સ્થિતિ છે એ પણ જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો એકસાથે ગુજરાત રાજ્યની અંદર 3 ઋતુનો અનુભવ છે એ થઈ રહ્યો છે. બીજી તરફ કેટલાય વિસ્તારોની અંદર મેઘરાજાની પધરામણીની શક્યતા સેવાઈ રહી છે. તો હવામાન વિભાગે તાજી આગાહી મુજબ જે આગામી 24 કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેની શક્યતા દર્શાવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હોળી ઉપર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર. ગેસ કનેક્શન પણ આપવામાં આવશે, પરંતુ ગેસ સિલિન્ડર છે એ ફ્રીમાં આપવામાં આવશે.
તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ આપવામાં આવતો હોય એ ખેડૂતોને જ લાભ નહીં મળે, પરંતુ અત્યારે દરેક લોકોને છે લાભ મળશે એવું રજિસ્ટ્રેશન પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે. તો હોળી ઉપર ફ્રીમાં જે ગેસ સિલિન્ડર છે, ગેસ કનેક્શન મળે છે, એમાં 853 રૂપિયા અત્યારે જે તમારે કિંમત ચૂકવવાની હોય છે એ 853 રૂપિયાની કિંમત પછી તમને થોડાક 2 થી 3 દિવસ પછી તમારા બેંક ખાતાની અંદર છે પાછી આપી દેવામાં આવશે. એટલે આ પ્રકારે તમને ગેસ સિલિન્ડર છે ફ્રીમાં મળે છે. બાકી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની એવી યોજના બહાર પાડવામાં નથી આવી કે ગેસ સિલિન્ડર છે તદ્દન ફ્રી સાવ મફત તમને આપવામાં આવે. આ પ્રકારે તમને છે એ મફત આપવામાં આવશે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. હવે મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવતો હોય તો એવા ખેડૂતોને જે ગેસ કનેક્શન છે એ પણ ફ્રી આપવું જોઈએ. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી એવા દરેક ગેસ કનેક્શન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને છે આપવા માટેની યોજના નથી બનાવી. તેનું દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોનાના ભાવમાં તમામ રેકોર્ડ છે તૂટ્યા છે. સોના ચાંદીની કિંમતની અંદર અત્યારે ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર વધારો થઈ શકે છે, જેમાં IBJએ 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ છે એ બહાર પાડ્યા છે. હવે આ 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની જે કિંમત તમને જણાવીએ તો એમાં મિત્રો 1,59,832 થી 23 રૂપિયા સુધી છે એ જોવા મળી રહી છે, જેમાં 582 રૂપિયાનો વધારો છે જોવા મળ્યો છે. આ સાથે મિત્રો ત્રીજા દિવસે સોનામાં સતત છે તેજી જોવા મળી રહી છે. સોનાની અંદર ત્રીજા દિવસે સતત છે એ તેજીનો માહોલ છે એ જામ્યો છે. હવે મિત્રો આ દરમિયાન જે 3 દિવસમાં ચાંદીની કિંમતની અંદર 5,000 રૂપિયાનો વધારો થયો છે, જેમાં આ દરમિયાન પહેલાં 1 કિલોના જે ચાંદીના ભાવ છે એ 6,455 રૂપિયા હતા, એ વધી અને 2,69,367 રૂપિયા થઈ ગયા 10 ગ્રામના, માફ કરજો 1 કિલોના. અને ગઈકાલે તેનો ભાવ 2,62,912 રૂપિયા હતો, એટલે 5,000 રૂપિયા ઓછા હતા. તો આ પ્રકારે વેધર એનાલિસિસની આગાહી કરીશું કે આજ આપણને ભાવ મળશે કે આ એક ભાવનો અંદર વધારે ઉતરવું પડે, તો પછી આપણે ક્યાંય ઉતાવળ નથી. સરકારી યોજનાની અંદર લાભ જરૂરી છે અત્યારે કે નહીં, તો વેધર એનાલિસિસની પણ આગાહી આપણે જાણીશું. તો જો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે, ગુજરાતના દરિયાકાંઠાને લોક આપવા દે, પછી ફરી વખત છે આપણે ચેક કરીશું. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અને લોકેશન સ્વરૂપે આગળ ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે કે તેમને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમ છતાં પણ સોના ચાંદીના ભાવની કિંમતની જાણકારી નથી મળતી. તો આજે તમને જણાવી દઈએ, આજે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો છે. IBJ મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામ ભાવની અંદર 582 રૂપિયા વધી અને 1,92,000 થી 1,59,000 રૂપિયા સુધી છે એ લાભ થઈ રહ્યો છે. સોનામાં સતત ત્રીજા દિવસે ટ્રેડિંગ છે એ તેજી જોવા મળી હતી, અને ખાસ કરીને આ 3 દિવસો જેમાં ટ્રેડિંગ દિવસો હોય કે પછી રૂપિયાનો વધારો થયો હોય, આ દરમિયાન 1 કિલો ચાંદી છે એ તમને મળશે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફારો જણાવી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વેધર એનાલિસિસના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ બાબત છે એ ખાસ કરી ગુજરાતના દરિયાકાંઠાને પણ લોકેશન સ્વરૂપે આગળ નહીં. તો આ જ પ્રકારે ગુજરાતના લોકેશનને અસર પર છે જણાવી ગુજરાત રાજ્યની અંદર પણ અપડેટ છે થયું છે કે નહીં એ વિશે માહિતી છે આજ આપણે જણાવવું પડશે. તો આ માહિતી ગુજરાતના દરિયા ભૂકી બનાવે કે ગુજરાતમાં બનાવો, જેથી કરીને લોકેશન સાવ નીવડા થઈ ગયા છે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ કોરી તમારા એટલામાં, તો એ પછી ભાગ કે પહેલાનો ભાગ કે ગુજરાત રાજ્યની અંદર ભાગ નથી. તો તમને જણાવી દઈએ તો આ ભાગ ગુજરાત રાજ્યનો છે, પરંતુ તેમાં લખવા મિસ્ટેક થઈ હોય તો સરકારી યોજના વિશે છે એ ફરી વખત જાય છે. ગુજરાત રાજ્યની અંદર પણ પરિસ્થિતિ છે એ ભેટ અને અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણમાં છે શું અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે છે. સ્ક્રીનશોટ અત્યારે પાડી લે. તો આ બાબતે છે એ સોના ચાંદીની નવી કિંમતના ભાવની અંદર પણ આપણે વધઘટ છે થતી જોવા
મળી શકે છે. અત્યારે તો લગભગ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે જણાવી દો, જેથી કરી 20 તારીખ સુધી છે એ આપણે લંબાવવાનું રહેશે. ત્યાર પછી સમાચારમાં જોઈએ તો ખરેખર ગુજરાત રાજ્યની અંદર આવા ભેટ છે એ મળવા જોઈએ. ઘણા બધા ગુજરાત રાજ્યના વાસીઓ છે કહે છે કે પીએમ કિસાન યોજના છે એ રજિસ્ટ્રેશન એમને શું કરાવી દીધું. એવું લાગે તો ગુજરાતના દરિયાકાંઠાનું વિશ્વ અને મહત્વપૂર્ણ બાબત ન હોય તો આ બાબતે શું કહેવું ને આ બાબતે શું કહેવું અને એ બાબતના વિશે છે. એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે આપણે મહત્વપૂર્ણ, જેમાં ગુજરાત રાજ્યની અંદર ભેટ કરાવવાની આવશે ત્યારે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન પણ આપણે સેન્ડ કરો, જેથી કરીને મહત્વપૂર્ણ બાબત છે આપણે મળી જાય. તો 2 થી 3 દિવસ માટે લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે તો વેધર એનાલિસિસનું મહત્વપૂર્ણ બાબત જણાવી દે તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો શુભ મહત્વપૂર્ણ રાખવું. તો મહત્વપૂર્ણ કાગળ ત્યાં નહીં ફેંકવું. વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ પણ છે એ આ માહિતી સ્વરૂપે અલગ સાગર આવ્યા ત્યારે જણાવ્યું હતું. તો આ બાબતે ગુજરાતની અંદર વ્યવસ્થિત જણાવી દેજો. તો સોના ચાંદીના ભાવની અંદર સતત તેજારી છે એ જોવા પણ મળશે. સોના ચાંદીની કિંમતની અંદર જે ભાવ છે રેકોર્ડ બ્રેક ભાવ હોય છે એની અંદર પણ વધઘટ થતી જોવા મળે છે. આજે મિત્રો સોના ચાંદીની કિંમતની અંદર જે 24 કેરેટ ભાવ છે 582 રૂપિયા વધ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વહાલી દીકરી યોજના 2026ની આ યોજના વિશે ફોર્મ ભરવાના ચાલુ છે. તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. ગુજરાતના લોકેશન સ્વરૂપે આગળ જોઈએ તો દીકરીના જન્મ પ્રમાણ ઉપર ગુજરાત સરકાર દ્વારા 1,10,000 રૂપિયા